સૌના ઈષ્ટદેવને નમસ્કાર. નમસ્કાર. ગુજરાતી ભાષા, ગુજરાતી અસ્મિતા એને પણ પ્રણામ. આજે શબ્દ સેતુ એક નવા પ્રકારનું આયોજન થયું છે. થોડા લગભગ વર્ષ દોઢ વર્ષથી સોનેરી સંગત અનેકવિધ રીતે જ્ઞાન, વિજ્ઞાન, મનોરંજન બધામાં કરતું હતું કામ, અને એમાં વચ્ચે થોડો ટાઈમ વિરામ આપવો પડ્યો. પણ એ દરમિયાન બધાના જે વિચારો આવ્યા, સરસ, મને લોકો ઠપકો પણ બહુ આપ્યો. અને એ અર્થમાં ઠપકો ક્યારે આપ્યો? એ અર્થમાં આપણે એક નવો અધ્યાય શરૂ કરીએ છીએ ભારતીબેનના સંચાલનમાં. આજે બળવંતભાઈ જાની આવી રહ્યા છે. ગુજરાતી ભાષામાં દેશ દેશાભરમાં જો સીધું બધું કામ કર્યું હોય તો બળવંતભાઈ જાઈને જેનું કામ કોઈએ કર્યું નથી. એમના પરિચયમાં આગળ ભારતીબેન વાત કરશે. એ આપણે માટે જાન જેટલા પ્યારા છે ભાષા માટે કહું છું. એ અર્થમાં વલ્લભભાઈ નાંડા, ડૉક્ટર જગદીશભાઈ દવે, ભારતીબેન પંકજ જે સંચાલન કરે છે, અને ભદ્રાબેન ભટ્ટ, આ બધા જ જૂના જોગીઓ છે. અને સોનેરી સંગત એ તમારો, મારો, આપણો એક સહયોગ છે. આપણી વાત આપણી માતૃભાષામાં, ગુજરાતી માત્ર વાતચીતનો ઉપયોગી એ સંસ્કાર વાહિની છે. આપણો પ્રાણવાયુ છે. આપણા દિલ, દિમાગ અને જીવન વ્યવહારમાં તેનું સામ્રાજ્ય છવાયેલું છે. વ્યવહારમાં છવાયું છે તો આપણી અસ્મિતા એક ગુજરાતી ભાષા ઉપર છે. હું માનું છું કે આપ સૌ સંમત થશો જ કે આપણી જે અસ્મિતા છે એનો ટહુકો એ આપણી ભાષા છે. અને આજે આપણે સૌ આત્મીયજનો ને મારા નમસ્કાર, પ્રણામ. એ અર્થમાં ખોબલે ખોબલે આભાર માનું છું. જો આપ સૌ ના હોત, ભારતીબેન અને સૌ, તો સોનેરી સંગત ક્યારની ઠપ થઈ જાય. અને જે રીતે લોકો પત્રો લખે છે, અવાય છે, અને ખાસ કરીને જ્યારે એને યુટ્યુબ બને છે અને બધા જુએ છે તો એ કાયમ માટે સુદર્શનની ચક્રની જેમ ફરિયાદ કરે છે. અને એ સફરમાં એ કેટલાય કારણસર આપણે થોડોક વિરામ આપવો પડ્યો. દેશ વિદેશથી કેટલાય, મને લગભગ ડઝન્સ ઓફ લોકોએ મારી ટીકા પણ કરી. અને તો મારો વાંક છે, મારે સસ્પેન્ડ કરવું પડ્યું, પણ કારણ હતા. પણ એમાં વડીલો, મિત્રોનો ઠપકો પણ મળ્યો, અનેકવિધ સૂચન પણ મળ્યા, સલાહ સૂચન મળ્યા, સમયના બાબતમાં, શિક્ષકના બારામાં, વિચારના બારામાં. અને એ બધાની ફલશ્રુતિ પ્રમાણે આજે આપણે નવા સ્વરૂપમાં આગળ વધી રહ્યા છીએ. સૂચનો તો જાત જાતના આવ્યા છે. અંગ્રેજી ભાષામાં શરૂ કરો, પહેલા આપણે ગુજરાતી શરૂ કરીએ છીએ, પણ શક્ય હોય તો બીજા સમયમાં અંગ્રેજી શરૂ કરશું. બીજા સૂચનો માટે ઘણા બધા આવ્યા છે, પણ અત્યારે વાત કરી લઈએ આપણે સોનેરી સંગતનું શીર્ષક. એ જ ફલક અને વિચાર વિમર્શનું માળખું બધું વિસ્તૃત બની રહ્યું છે. બ્રિટન અને દેશ વિદેશના સૌ સંગાથે, સૌ મિત્રોના સંગાથે જાગૃત નારી શક્તિ અને નાગરિક શક્તિ, આપ સૌ પ્રેક્ષકો નથી, હું ખરેખર માનું છું કે અહીંયા જે લોકો જોઈન થાય છે કે જોયું છે, એક જાગૃત નાગરિકો છે. તો આપ સૌને ફરજ સ્વાગત કરું છું. તાજેતરમાં લોર્ડ ભીખુભાઈ પારેખ સાથેનો મારો વિચાર વિમર્શનો લેખ આપણે એશિયન વોઇસમાં અને ગુજરાત સમાચારમાં વાંચ્યો હશે. એ ટોચના વિદ્વાન, આપણા સૌના માર્ગદર્શક અને પ્રેરકે ખૂબ જરૂરી ઉપયોગી સલાહ સૂચન કરવાની કૃપા કરી છે. એમાં આવા પ્રોગ્રામ થાય, ભલે આપણે રૂબરૂમાં ના મળી શકીએ, એવાની પણ ઘણી એમણે હિમાયત કરી છે. બ્રિટનમાં છેલ્લા 60-70 વર્ષમાં જોતામાં જાણે અદકું ગુજરાત વસી ગયું છે. કેટલાય કવિઓ, લેખકો, વિચારકો, સમાજસેવકો, સંત મહાત્માઓ, વિચારવંત વડીલો, માતાઓ, સૌનો તે માટે આ વૈચારિક, સામાજિક,
શાંતિમય ક્રાંતિમાં અનેક પ્રકારે જે અમને અનુદાન આપ્યું છે તેના માટે હું વંદન કરું છું. આજે ઓડિયન્સમાં જય મંગલ વિના ગુજરાત સમાચારના એક જમાનામાં તંત્રીને બહુ ઊંચી કક્ષાની મનુષ્ય જય મંગલ દીકરા બી હાજર છે. તો પંકજભાઈ દ્વારા આ બધા જે કામ કર્યું એમાં અસંખ્ય મહાનુભાવોમાં પંકજ દ્વારાનું નામ પ્રથમ પંક્તિમાં બિરાજે છે. તેમની વિરાસતના વારસ અને સંસ્કાર યાત્રાના સહપ્રવાસી ભારતીબેન, આપે અમારું વિનંતીને માન આપીને આ કાર્યક્રમ સંચાલન કરવાનું સ્વીકાર્યું છે. આપનો આભાર માનું છું. આજની આ જે આપણે વાતો કરીએ છીએ એ પૂર્ણ વિરામ નથી, અલ્પ વિરામ પણ નથી, એ સતત ચાલતો વિચાર વિનિમય છે. તો હવે હું વિનંતી કરું છું કે આખા પ્રોગ્રામનું આયોજન, પરિચય એ ભારતીબેન કરવાની કૃપા કરે. થેન્ક યુ વેરી મચ. સૌ મિત્રોને, વડીલોને, માતાઓને, બહેનોને, જિંદુલી વેન આઈ લુક એટ ધ નેમ, કે પૂજાબેન બી અમારી આવી, ઘણા બધા અમારે આવ્યા છે. અરે બળવંતભાઈ સાહેબ, માફ કરજો પૈસા, એટલે ભાઈ અમને હાઈલાઇટ કરો ભાઈ. મેં બળવંતભાઈ હાઈલાઇટ કરો ભાઈ. જાની સાહેબ, બળવંતભાઈ સીબી સાહેબને આગળ મૂકો. બળવંતભાઈ, સો કાઇન્ડ ઓફ યુ. આજના નવા સંકુલના પ્રેરણાદાયકો સેતુબંધ કરનાર આપ છો. આપે જે પ્રકારે કામ કર્યું છે એ તો ઘણી વાપરશું, પણ આપ જોઈન થયા એ આપની કૃપા છે. તો હવે ભારતીબેન, આપ ચાલો. તો જય ગુજરાત, જય ગુજરાતી ભાષા. જય ગુજરાત સમાચાર. અને સીબી સર, આદરણીય સીબી, આપનો ખૂબ ખૂબ આભાર કે આજની આપણી સોનેરી સંગત જે 77th એપિસોડ છે આજે, એ ગગન મંચના ઝૂમ માધ્યમથી આપે અને સૌને વેલકમ કરવા માટે ગુજરાત સમાચારના વિશેષ ગગન મંચ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. આજે ટેકનોલોજીએ અંતરોને નાના બનાવી દીધા છે. આપણે જુદા જુદા શહેરો, દેશો અને સમયના ક્ષેત્રોમાં બેઠા હોવા છતાં શબ્દ અને સંવાદના માધ્યમથી એકબીજાની નજીક આવી રહ્યા છીએ. એ જ ભાવનાથી ગુજરાત સમાચાર વર્ષોથી પોતાના વાચકો અને દર્શકો સાથે જોડાયેલા રહ્યા છે. ગુજરાત સમાચાર માત્ર સમાચાર પત્ર નથી. સમાચાર, સાહિત્ય, સંસ્કૃતિ, વિચાર વિમર્શ, સામાજિક જાગૃતિ અને વૈશ્વિક ગુજરાતી સમાજને જોડવાનું એક જીવંત માધ્યમ છે. સમય સાથે બદલાતી ટેકનોલોજીને સ્વીકારીને વિવિધ માધ્યમો દ્વારા તે પોતાના વાચકો સુધી જ્ઞાન, માહિતી અને સંવાદનો સતત પ્રવાહ પહોંચાડે છે. આજનો કાર્યક્રમ પણ એ જ આ પરંપરાની એક સુંદર કડી છે. શબ્દ સેતુ, બ્રિટનથી ગુજરાત સુધી શીર્ષક ધરાવતા આ કાર્યક્રમમાં આપણે એવા વિદ્વાન અને સાહિત્ય સાધકને મળવાના છીએ જેમણે શબ્દોના માધ્યમથી બે ભૂમિને, બે સંસ્કૃતિઓને અને બે પેઢીઓને જોડવાનું કામ કર્યું છે, જોડવાનું અનોખું કામ કર્યું છે. આપ સૌનો સમય, ઉપસ્થિતિ અને સહભાગિતા બદલ હૃદયપૂર્વકનો આભાર. ચાલો આજની આ સાહિત્ય યાત્રા શરૂ કરીએ. સૌથી પહેલા આદરણીય બળવંતભાઈનું સ્વાગત કરીને આજનો કાર્યક્રમ, બળવંતભાઈ પધારો. શબ્દ સેતુ બ્રિટનથી ગુજરાત સુધી માત્ર એક વ્યક્તિના સન્માનનો કાર્ય નથી, પરંતુ એક એવી સાહિત્યિક યાત્રાની કદર કરવાનો પ્રસંગ છે જેણે બે ખંડોને શબ્દોથી જોડ્યા છે. ડોક્ટર બળવંત જાની એ શિક્ષણ ક્ષેત્રે પ્રાધ્યાપક, ફેકલ્ટી, ડીન, કુલપતિ, NCTE ના ચેરમેન, IITE ની ટાસ્ક ફોર્સ કમિટીના સભ્ય અને વિદેશની યુનિવર્સિટીઓના મુલાકાતી અધ્યાપક તથા વ્યાખ્યાત રૂપે અમૂલ્ય યોગદાન પ્રદાન કર્યું છે. ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ સમિતિના ગુજરાતી ભાષાના કોર્ડિનેટર,
સેન્ટ્રલ યુનિવર્સિટી સાગરના કુલાધિપતિ અને પછી ઉદયપુરની જનાર્દન નગર યુનિવર્સિટીના કુલાધિપતિ ચાન્સેલર પદે રહી ચૂક્યા છે. અત્યારે મેડિકલ કોલેજોની ફી રેગ્યુલેશન કમિટીમાં કાર્યશીલ છે. ભાષા સાહિત્ય ક્ષેત્રે તેઓ સંશોધન સંપાદક વિવેચક તરીકે ખ્યાતનામ છે. એમની ગુણવત્તાની દ્રષ્ટિએ એમનું યોગદાન તો સર્વવિદિત છે જ, પણ મારે ખાસ ઉલ્લેખ કરવો છે એમના બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યના એકત્રીકરણ, સૂચન, મૂલ્યાંકન, પ્રકાશન અને પુસ્તકો માટે. આ પ્રકલ્પનો પ્રારંભ સન 2007માં થયો. અત્યારે આપણે ડાયસ્પોરાની આખી યાત્રા જોઈ રહ્યા છે. તે પહેલા લગભગ 5 દાયકાઓ દરમિયાન બ્રિટનમાં સર્જાયેલું ગુજરાતી સાહિત્ય વેરવિખેર અને વિખરાયેલા સ્વરૂપે અસ્તિત્વ ધરાવતું હતું. આ સમગ્ર સાહિત્ય સર્જનનું દસ્તાવેજીકરણ થાય અને તેના વિશાળ ફલકને આવરી લેતો કોઈ વ્યાપક પ્રકલ્પ હાથ ધરાયો નહોતો. પરિણામે અનેક સાહિત્યકારોની કૃતિઓ સ્વતંત્ર પુસ્તકો તરીકે તો ઉપલબ્ધ હતી, પરંતુ સમગ્ર ડાયસ્પોરિક સાહિત્યની એક સંકલિત ઓળખ ઊભી થઈ શકી નહોતી. તેથી મુખ્ય ગુજરાતી સાહિત્ય પ્રવાહમાં આ સર્જકોની પૂરતી નોંધ લેવાઈ નહોતી. આ સ્થિતિને કારણે એવી એક વ્યાજબી ચિંતા વ્યક્ત થતી હતી કે મૂલ્યવાન સાહિત્યિક વારસો કદાચ સમયની ગર્તામાં ક્યાંક વિલીન તો નહીં થઈ જાય ને. પણ બળવંતભાઈએ અથાગ પ્રયાસો કરી આ ભગીરથ કાર્યને અંજામ આપ્યો. આ બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા સંચય શ્રેણીમાં 13 બ્રિટિશ ગુજરાતી સર્જકોની પ્રતિનિધિ રચનાઓના સંચયો અને 3 સ્વરૂપલક્ષી સંગ્રહો પ્રકાશિત થયા. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આ એક ઐતિહાસિક ઘટના છે. બળવંતભાઈના આ યોગદાન માટે બ્રિટનનો ગુજરાતી ડાયસ્પોરા સમાજ એમનો સદાકાળ ઋણી રહેશે. આ યાત્રામાં ઉર્મિલાબેન અને સમગ્ર પરિવાર સતત એમની સાથે શક્તિ રૂપે ઉભા રહ્યા છે. આજ આ સિદ્ધિમાં પરિવારનું યોગદાન પણ એટલું જ વંદનીય છે. આજે આ મંચ પર બેઠેલા આપણા સર્જકો એ આ સેતુના જીવન સ્તંભો છે. અને હવે આ શબ્દયાત્રાનો આગામી પડાવ, એનો દોર બળવંતભાઈ હું આપના હસ્તે સોંપું છું. આપ પધારો અને ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યની આપની યાત્રા વિશે સંબોધો. અને ટૂંકમાં એમ કહું તો શબ્દ સેતુની આ વાતને હવે તેના સર્જકના સ્વર સુધી પહોંચાડવાનો સમય આવ્યો છે. બળવંતભાઈ પધારો. આભાર સીબી. નમસ્કાર. આઈ એમ ઓડિબલ? સંભળાય છે? દર્શન નથી થતા. આગળ શ્રીજીતભાઈ આગળ લઈ આવો. અચ્છા, હવે હા બરાબર. હા સરસ. મને ખૂબ આનંદ છે સીબી પટેલ જેવા ઊંડી સૂઝવાળા પત્રકાર નવા સમયમાં હવે ઝૂમ મીટિંગ દ્વારા જે રીતે સોનેરી સંગતને કારણે સમગ્ર વિશ્વના લોકો સાથે સંવાદ સાધતા હતા, એ રીતે પાછો શબ્દ સેતુ એવા શીર્ષકથી નવેસરથી પુનઃ જે રીતે પ્રયોગ કર્યો છે એ બદલ સીબીને ખૂબ ધન્યવાદ. ભારતીબેન, તમે બહુ સરસ રીતે સંચાલન કરી રહ્યા છો. તમારા અવાજમાં ભાષાના શુદ્ધ ઉચ્ચારો સાંભળીને ખૂબ આનંદ થયો. આપણી સાથે આજે વરિષ્ઠ કવિ જગદીશભાઈ દવે છે, વલ્લભ નાંડા છે, ભદ્રાબેન છે. આ બધા મિત્રોને પણ સાંભળવા છે. પરંતુ સૌથી મોટું કામ તો સીબીએ મેં જે ડાયસ્પોરાનો યજ્ઞ શરૂ કરેલો એમાં મને ખૂબ જ મદદરૂપ થતા હતા. અને મેં નક્કી કર્યું કે કેટલાક થતા હશે કવિઓ, લેખકો, વાર્તાકારો, તો ક્યાંય નોંધ નહોતી મળતી. પણ સીબી પટેલે મને કીધું કે અમારી ગુજરાત સમાચારની ફાઇલ જોઈ જાઓ, લગભગ તમને વાર્તાકારો, કવિઓ, નિબંધકારોની ખબર પડી જશે. અને સીબીની એ ફાઇલ ડિજિટલ મોડમાં મને મળી અને એને કારણે મેં એક પુસ્તક તૈયાર કર્યું, બ્રિટિશ ગુજરાત
ગુજરાતી ડાયસ્પોરા વાર્તા ધારા. અને તમને આશ્ચર્ય થશે, મને બ્રિટનની અંદર થઈ એ 53 વાર્તાકારો ની મેં 60 વાર્તાઓ એકત્ર કરી અને એ આખું પુસ્તક મેં સીબી પટેલને અર્પણ કર્યું છે. સીબી પટેલને અર્પણ કરેલું એ પુસ્તક બ્રિટિશ ગુજરાતી વાર્તા ધારા. એવું જ મેં કર્યું બ્રિટિશ ગુજરાતી કાવ્ય ધારા. આ કાવ્ય ધારાનું પુસ્તક પણ કેટલા કવિઓ છે બ્રિટનમાં એ ઓપિનિયનની ફાઇલ ઉપરાંત મને આ બધી ફાઇલો જોવા મળી જ્યારે સીબી પટેલની ગુજરાત સમાચારની, ત્યારે ખ્યાલ આવ્યો કે બ્રિટનમાં કવિતાઓ લખનારા 71 કવિઓ અને એની 168 રચનાઓ મેં સંપાદિત કરીને મૂકી. અને ત્રીજું જેવું મેં પુસ્તક કર્યું બ્રિટિશ ગુજરાતી નિબંધ ધારા. અને નિબંધકારો એટલે એમાં નવનીત ધોળકિયા, મેઘનાથ દેસાઈ અને આપણા ભીખુ પારેખ જેવા 63 નિબંધકારોની 100 કૃતિઓ મેં એમાં સંપાદિત કરીને મૂકી. ત્યારે ખ્યાલ આવ્યો ગુજરાતી સમાજને, ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓને, ગુજરાતી સાહિત્યના સંશોધકોને કે બળવંતભાઈએ બ્રિટનમાં રચાતા ગુજરાતી સાહિત્યની આખી એન્થોલોજી સુલભ કરી આપી. એટલું જ નહીં, મેં જોયું કે ભાનુશંકર ઓધવજી વ્યાસ, બળવંત નાયક, જગદીશ દવે આ બધા લેખકોની ઘણી બધી કૃતિઓ, નવલકથાઓ, નવલિકાઓ, વાર્તાઓ આ બધાને એકત્ર કરીને એના પણ સંચય કર્યા. દર વર્ષે બ્રિટનમાં જગદીશભાઈ ના ઘેરે રહેવાનું થાય અને મને લગભગ બધા કવિઓનો સંપર્ક કરાવ્યો. એમાં સૌથી વધુ સીબી તો ખરા જ, જગદીશભાઈ ખરા, પણ પંકજભાઈ વોરા, સ્મૃતિ શ્રેષ્ઠ પંકજભાઈએ મને ખૂબ જ મદદ કરી. ભારતીબેન નું આતિથ્ય, અને પછી ખબર પડી કે ભારતીબેન પણ કવિતા લખે છે, પણ ક્યાંય ગ્રંથસ્થ થઈ નથી. મેં બધી એ મેળવી અને ભારતીબેન ની કવિતાનો સંચય કર્યો. અહીં આવું ત્યારે દેવીબેન ને ત્યાં વ્યાખ્યાન હોય, પ્રતિભાબેન ને ત્યાં હોય, બધા મહીનભાઈ બધા મળે અને જે વાર્તાલાપ થતા હતા. અનેક કાર્યક્રમોમાં સીબી પટેલને કારણે નિમંત્રિત હોય, જવાનું હોય, વિપુલભાઈ ગોઠવા હોય, જગદીશભાઈ દવે ગોઠવે, વલ્લભ નાંડા, એમ અનેક લોકોને મળવાનું બને. લેસ્ટરમાં જવાનું થાય, અદમભાઈ ટંકારવી, અહમદ ગુલ, આ બધા મિત્રોનો એટલો બધો સહયોગ મળ્યો કે એને કારણે બ્રિટનના શતાધિક સાહિત્યકારોની કૃતિઓને હું એકત્ર કરી શક્યો. અને પ્રથમ વખત ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ખ્યાલ આવ્યો કે બ્રિટનમાં રચાતું ગુજરાતી સાહિત્ય ઘણું મહત્વનું છે, ઘણું ઉપયોગી છે. અને એના વિશે પછી પીએચડી શરૂ થયા. ડાયાભાઈ પટેલ વારંવાર મારા વાર્તાલાપ ગોઠવે. ડાયાભાઈ પટેલની વાર્તાઓ, ડાયાભાઈ પટેલની નવલકથાઓ, એના ઉપર પીએચડી થીસીસ થઈ. વલ્લભ નાંડાની વાર્તાઓના અંગ્રેજી અનુવાદ કરાવ્યા અને અંગ્રેજીમાં એમફિલ થયું. જગદીશભાઈ દવેના કામ ઉપર પણ અનેક પુસ્તકો થયા, સેમિનારો થયા અને લોકોને ખ્યાલ આવ્યો કે બળવંત નાયક, ભાનુશંકર ઓધવજી વ્યાસ જેવા મહત્વના સાહિત્યકારો વિશે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પૂરી નોંધ નથી. એટલું જ નહીં, સીબી વિપુલભાઈ વર્ષોથી પત્રકાર, તમે વર્ષોથી પત્રકાર, મેં તમારા પત્રકારત્વના નિબંધોનું પુસ્તક કર્યું. વિપુલભાઈના નિબંધો પ્રથમ વખત ગુજરાતીમાં ગ્રંથસ્થ થયા અને ગુજરાતી સાહિત્યમાં પત્રકાર નહીં માત્ર નિબંધ લેખક તરીકે એને માન્યતા મળી. તમારા કામને સાહિત્યિક પત્રકારત્વમાં ડાયસ્પોરા જર્નાલિઝમ તરીકે એક મહત્વનું પ્રકરણ છે એમ કહ્યું અને એને કારણે બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા જર્નાલિઝમની અંદર તમારો જે ફાળો છે, તમે જે કર્યું,
મંદિર માટે પ્રશ્નો હોય, કે સ્વામિનારાયણ મંદિર માટે પ્રશ્નો હોય, કે સનાતન મંદિર માટે પ્રશ્ન હોય, તમે સમાજને જાગૃત કરીને જે કામ કર્યું છે એ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસનું ઉજ્જવળ પ્રકરણ છે. મને ખૂબ ગમ્યું. આ ભારતીબેને પણ મારો વિગતે પરિચય કરાવ્યો. મને આનંદ છે કે આજે બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા કે અમેરિકન ગુજરાતી ડાયસ્પોરા કે આફ્રિકન કે પાકિસ્તાની ગુજરાતી ડાયસ્પોરામાં બ્રિટનનો અવાજ બહુ બળુકો છે. બ્રિટનની વાર્તાઓ, બ્રિટનની નવલિકાઓ, આ બધું ભદ્રાબેન વડગામમાં કેવા સારા વાર્તાકાર, કેવા નિબંધકાર અને કેવા કવિ, એ પણ મેં આ ત્રણેય એન્થોલોજીમાં મૂક્યું ત્યારે લોકોને ખ્યાલ આવ્યો બ્રિટિશ મહિલા સાહિત્યકારોનું એક મોટું વૃંદ છે. અને આ વૃંદમાં આજે 2 સશક્ત મહિલાઓ આપણી સાથે છે અને 2 સશક્ત સર્જકો આપણી સાથે છે. મને ખૂબ આનંદ છે કે ભારતીબેન, પંકજભાઈ ભૂલાયા નથી, ભૂલાશે પણ નહીં. પણ હમણાં ઘણા વખત પહેલા મને એની બધી ફાઇલ્સ મોકલી આપી. મેં એના સંગ્રહોમાંથી 2 સંગ્રહો પ્રકાશિત કર્યા. એને ગુજરાતમાં બહુ જ પ્રતિસાદ મળ્યો. એમના વિમોચન કાર્યક્રમો થયા, અદમ ટંકારવી આવ્યા ત્યારે પણ થયું. અમે રાજકોટમાં પણ કાર્યક્રમ કર્યો અને એને કારણે પંકજભાઈની કવિતા ના સંગ્રહો તો હતા જ, રેન બસેરા, અહંગરો, બધા, પણ આ 2 સંગ્રહોમાંની કવિતાને કારણે અભ્યાસીઓને પણ એની તરફ લક્ષ્ય આપ્યું અને એના વિશે ખૂબ જ કામ થયું છે. પંકજભાઈ બહુ મહત્વની સાહિત્યિક પ્રવૃત્તિઓના પ્રણેતા હતા. એણે કેટલું બધું કામ કર્યું. એણે લખેલા બળવંત નાયક સાથેનું કામ, એણે કરેલું આફ્રિકામાં કામ, એનો મુનશી સાથેનો સંબંધ, સીબી તમારી સાથે એમણે જે ગુજરાત સમાચારમાં કામ કર્યું એ બ્રિટનની સાહિત્યિક વર્તુળમાં એક મહત્વનું પ્રદાન છે. આજે આપણી સાથે ભદ્રાબેન પણ છે અને ભારતીબેન પણ છે, જગદીશભાઈ છે અને વલ્લભભાઈ છે. બસ, બહુ સરસ. અને મારી ઈચ્છા એ છે કે આ બધા કવિઓ વિશે, આ બધા વાર્તાકારોની વાણીને પણ સાંભળવી છે. સીબી, તમે આ સરસ કામ કર્યું. તમે ખરા અર્થમાં ડાયસ્પોરા સાહિત્યના પળને જાગતું રાખો છો અને તમે આ સંકોર્યા કરો છો, એને કારણે વાતાવરણ જીવંત રહે છે. મને ખૂબ આનંદ થયો. ડાયસ્પોરા સાહિત્ય આજ સુધી હાસ્યામાં હતું. એ પહેલા તો હાસ્યામાં નહોતું, પણ એ માર્જિનલ લિટરેચર હવે મૂળ પ્રવાહની સાથે ભળી ગયું છે. ત્યારે અદમ ટંકારવીએ આ મારા કામ વિશે લખ્યું કે ધુમ્મસ પછીનો ઉઘાડ. અદમ ટંકારવી કે છે બ્રિટનના હવામાનના વર્તારા ફોગી ડે, ધુમ્મસિયાની નવાઈ નથી, પણ આ બધું અનાવૃત થાય, આ ધુમ્મસમાં દેખાતું બંધ થાય, ઈ પહેલા બળવંતભાઈએ ધુમ્મસ પછીના ઉઘાડ રૂપે ડાયસ્પોરા સાહિત્યને ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં રમતું મૂક્યું છે. અને મને જણાવતા આનંદ થાય છે, ગુજરાત સરકારે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં નવા જે બધા પ્રવાહો ભેળવા, એમાં ડાયસ્પોરા સાહિત્યને ભેળવું છે અને એના વિશેના ડાયસ્પોરા સાહિત્યના ઇતિહાસનું મારું પુસ્તક યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત થવાનું છે. આવતા મહિને એનો ભવ્ય ઉદ્ઘાટનનો સમારોહ છે. હું એમ કહીશ કે આપણે જેમ સાંજી હોય છે શુભ પ્રસંગે, આ તમારો શબ્દ સેતુ એ બ્રિટિશ એ ડાયસ્પોરા સાહિત્યના ઇતિહાસની સાંજી છે. જે પુસ્તક ગુજરાતમાં પ્રકાશિત થવાનું છે, સરકાર દ્વારા પ્રકાશિત થવાનું છે, એની પૂર્વે આ યોજેલી ગોષ્ઠી એ મારી દ્રષ્ટિએ મહત્વની સાંસ્કૃતિક ઘટના છે. ફરીથી હું સીબીને, શબ્દ હેતુને આશીર્વાદ આપે. આપણી સાથે રહેલા સાહિત્યકારોની સંગત માણવી છે. આ સંગત સોનેરી છે એમ નહીં, આ પ્લેટિનમ સંગત છે. અરે વાહ, એક ચમક છે, મોંઘી છે. તમને ખૂબ અભિનંદન. ભારતીબેન, તમે સરસ રીતે મહેનત કરીને મારા વિશે ઘણી બધી વિગતો કીધી જે હું થોડીક ભૂલી ગયો હતો.
મને ખૂબ આનંદ છે. આ બધા આજે જયમંગલ છે, દેવીબેન છે, આ બધા જોડાયા છે, હા. એના ચહેરાઓ જોઉં છું અને પુલકિત થાઉં છું. તમને બધાને ખૂબ શુભકામનાઓ. ભારતીબેન, આગળ તમે હવે આ કાર્યક્રમને આગળ ચલાવો. નમસ્કાર. ના, બળવંતભાઈ, આપ કવિઓને બોલાવો ને હવે તમે એ પ્રોગ્રામ આખો પૂરો થાય પછીથી મને આપજો માઇક. છેલ્લી કવિતા બોલીને પછી હું વાત કરીશ આગળ. આપ જગદીશભાઈને આમંત્રણ આપો, એમના વિશે બોલો ને એમને બોલાવો કવિતા વાંચવા. જગદીશભાઈ દવેનો ઠંડો સૂરજ અને જગદીશભાઈ દવેની કવિતાઓ બહુ મહત્વનું પ્રકરણ છે. એમણે રખેલા સ્વિટ્ઝરલેન્ડમાં ગયેલા ભાઈ પાસે ત્યારે નિબંધો, હા, એ પણ મહત્વનું પ્રકરણ છે. અને એમણે લખેલા હાસ્ય લેખો અને એમણે લખેલા વિવેચનો, એમણે લખેલા ડાયસ્પોરા સાહિત્ય વિશેના લેખો એ ગુજરાતી સાહિત્યનું એક ઉજળું પ્રકરણ છે. આદરણીય જગદીશભાઈ, જગદીશ દાદા, તમને વિનંતી, તમે તમારી કવિતાઓથી અમારા કાનને રંજિત કરો. અમારા કાન તમારી કવિતાઓ સાંભળવા આતુર છે. ડોક્ટર જગદીશ દવે, મહાન ભાષા વિજ્ઞાની, આ જૈફ વયે પણ એનો ટકોરાબંધ અવાજ સાંભળવા હું ઉત્સુક છું. નમસ્કાર, જગદીશ દવે. નમસ્કાર. સૌને નમસ્કાર. સંભળાય છે? નમસ્કાર. હા, સંભળાય છે. નમસ્કાર. 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 સંભળાય છે. ખૂબ અત્યાર સુધી જે સાંભળ્યું એનાથી ભારતીબેને જે રીતે શરૂઆત કરી અને જે બધી માહિતી આપી અને પછી બળવંતભાઈએ તો આખો ચિતાર રજૂ કરી દીધો. બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને બંને મિત્રોએ આપણા એના ઉજળા પાસાને કેટલી ઉત્કૃષ્ટ રીતે રજૂ કરી અને સીબીએ એના પર ઓપ આપી દીધો. આજનો આખો કાર્યક્રમ એનો આરંભ જ એવો થયો છે કે હવે પછી અમારે કવિતાઓ રજૂ કરવાનો અને બાકીના મિત્રોએ પોતપોતાની કૃતિઓ રજૂ કરવામાં વધારે ને વધારે આનંદ થશે. હું આરંભ કરીશ મારી આ દેશમાં હું જ્યારે એમ માનો કે 24 જુલાઈ 1984 ત્યારે લંડનમાં મેં 6 મહિના માટે પગ મૂક્યો હતો અને એ 6 મહિના હજી પૂરા થયા નથી એની જુદી વાત છે. પણ એ 84માં મૂક્યા પછી 84માં અહીંયા પગ મૂક્યા પછી સૌથી પહેલી કવિતા એ જે મેં કરી એ હું આજે વાંચવા માગું છું. એ 30/4/85માં ગુજરાત રાજ્યની સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ મને એ રચાઈ હતી અહીંયા એક દિવસમાં અને એ પછી મેં રજૂ કરી હતી એના કાર્યક્રમમાં. હું એનું મથાળું એ છે મેઘધનુષના સપ્તરંગ. હું બ્રિટનવાસી, ભારતવાસી, ગુર્જર બ્રિટનવાસી. બ્રિટન તણો વસવાટ ખરો પણ મનડું મરકટ કૂદમ કૂદા કૂદમ કૂદા. કદી ચરોતર આજુબાજુ તમાકુ તણા ખેતરો મહી. કદી સુરત પોંક ઊંધિયાની મહેફિલો કતાર ગામી પાપડી સાથે અસલ સુરતી ગાળો સાથે માણી લેતો મનથી મનથી. બીજું ચિત્ર. શરીર ઘૂમતું ઈલિંગ રોડે મન ફરી વળતું મુંબઈની એ લેતી દેતી શેર બજારો, સોના ચાંદી ઝવેરાતની ભવ્ય બજારો, અમદાવાદી રતનપોળમાં અનેક રંગી પતંગિયા સમ વસ્ત્રો ને તે ફરકાવી સરી જતી ચંચલ સુંદરીઓ જોઈ રહું છું મનથી મનથી. ત્રીજું ચિત્ર. રાણીના મહેલોની સામે આંટા મારું અમારા મહારાજને. અશ્વારોહી સંરક્ષકની ફોજ નિહાળી શિસ્ત નિહાળી ઘડી ઘડી હું બનું તત્તાર. ત્યાં મને દોડે સોરઠ ભૂમિ રંગ માણકી બાપ માણકી મંત્ર ફૂંકાતા પાનો ચડતા તીર સમી છટકતી ગતિ વસ ગતિ ઘોડી દૈવી ચરણો નદશે ઉદર ચુમતું સોરઠ ભૂને નદી ઓળંગી નાલા ઠેકી ખોતર ખેતર પાદર વગડા ડુંગર સઘળું સમથળ ગણતી ઘોડી જોઉં મનથી મનથી. ચોથું ચિત્ર.
કદી જઈ બેસું હાઈડ પાર્કમાં, સાંપ્રતના અને ભાવિ કાળના વક્તાઓને કાન સાંભળી. હાઈડ પાર્કમાં બધા વક્તાઓ ગમે તેને ભાષણ આપવાની છૂટ હોય છે. એ સાંભળીને મંદડું છટકે. ચોપાટી કે કાંકરિયાની ભરી સભાઓ, ટિળક ગોખલે ગાંધીજીની, નહેરુજી કે વલ્લભભાઈની વહેતી પાણી, ઇન્દ્રિયો બધી કાન બની ગઈ, ભારત મુક્તિ ગાન બની ગઈ, સમય તણું એ ભાન ભૂલી ગઈ, લાલ કિલ્લાની શાન બની ગઈ, મનથી મનથી. 5મું ચિત્ર, થેમ્સ નદીને વહેતી દેખું, થેમ્સ નદીને વહેતી દેખું, અડાય નહીં એ જલને દેખું. એમાં પડી શકાય એટલે બધી અંદર પોલ્યુશન હોય છે, એટલે છૂટ નથી પડવાની. થેમ્સ નદીને વહેતી દેખું, અડાય નહીં એ જલને દેખું, મન તો નાસે ગંગા યમુના સરસ્વતીના પવિત્ર તીરે. નર્મદાના કાંઠે કાંઠે શ્લોકો ઘૂમે, નર્મદાષ્ટકો ત્રિવેણી સંગમ. પાવનકારી જળથી તનને સ્નાન કરાવું, મનથી મનથી. 6થું ચિત્ર, વિશાળ ઊંડા ચર્ચો જોતા, પરમ શાંતિનો અનુભવ કરતા, અદ્ભુતતાની ઝાંખી થતા નજરો ઉપડે. ક્યાં? ગોંડલના એ અક્ષરધામે, કૃષ્ણ દ્વારિકા, પાલીતાણા જૈન મંદિરો કેસર સુરભિત, પારસીઓના આતશ ડેરા, અમૃતસરના સ્વર્ણ મંદિરો, મસ્જિદોના અલ્લાહ અકબર, સારનાથની બુદ્ધ મૂર્તિઓ, બધું ઝલમલી ઉઠે મનભર. સર્વધર્મ સમભાવ, અને હા, સર્વધર્મ મમ ભાવે જન્મે, મનથી મનથી. અને છેલ્લું ચિત્ર, બ્રાઇટનના એ સાગર કાંઠે જઈ બેઠો હું. સાગર કેરા ઘેરા ગર્જન, મોજાઓના પ્રલભ નર્તન, વહેતા પાણી ક્યાં જાય છે? સાગર પાણી જઈને પહોંચ્યા સોમનાથ. પ્રગટે ધીરે ધીરે ઘંટનાદ એ સોમનાથના આરતી ટાણે. ઝાલર વાગે, નગારા અને શંખતણા એ પ્રલંબ સૂરો, સાથે સાગર તાલ આપતો, ઘેરું ગરજતો, શંકર શંકર નાદ પ્રગટતો, નાદ અનાહત નાદ. પ્રણવ મંત્ર ઓમકાર જન્મતો, ગુર્જર ભૂમિ ભારત બ્રિટન, મંદિર મસ્જિદ જળસ્થળ સગળે, વિસ્તરીને એ ભરી જતે બ્રહ્માંડ. બનું હું વિશ્વ માનવી ક્ષણભર, હું ભારતવાસી, ગુર્જર બ્રિટનવાસી. વાહ જગદીશભાઈ, તમે રણકતા અવાજમાં, ટકોરાબંધ અવાજમાં તમારી ડાયસ્પોરિક ફિલિંગ તમે બહુ સરસ રીતે પ્રસ્તુત કરી. તમને ખૂબ ખૂબ ધન્યવાદ. તમારી તબિયત પણ ઘણી સારી દેખાય છે. તમે બેઠા છો ત્યાં પાછળ તમારા અનુજ બંધુ સ્વિટ્ઝરલેન્ડનું દોરેલું ચિત્ર પણ અત્યારે તમારી કુટીરમાં બેઠો છું એવો અનુભવ કરાવે છે. આપણે જગદીશભાઈની કવિતા સાંભળી, પણ આપણી સાથે એક બહુ જ મોટો સક્ષમ નારી અવાજ, મહિલા અવાજ ભદ્રાબેન વડગામા છે. ભદ્રાબેન વડગામા અનેક ક્ષેત્રે ક્રિયાશીલ રહ્યા. ખૂબ બ્રિટનના સમાજનું, બ્રિટનની સંસ્કૃતિનું અને બ્રિટનના શિક્ષણનું એની પાસે જે ચિત્ર છે, એમણે જે કવિતાઓ રચી છે, એમણે જે વાર્તાઓ રચી છે, એ મારી દ્રષ્ટિએ ડાયસ્પોરા, બ્રિટિશ ડાયસ્પોરા સાહિત્યની એક મહત્વની ઘટના છે. અને આ ભદ્રાબેને લાઇબ્રેરી ક્ષેત્રેથી કરેલું કામ અને વધુ ને વધુ પ્રવૃત્તિઓ થતી રહે એના માટે આપેલો સમય પણ આપણે માટે બહુ મહત્વનો છે. ભદ્રાબેનની સાથે સાથે મેં એક મંજુલા વડગામાની કવિતાઓ પણ એકત્ર કરેલી હતી, પણ ભદ્રાબેનની એન ઓટ ટુ ચા એક રચના મને ખૂબ ગમતી હતી. એનો આસ્વાદ પણ મેં એક વખત કરાવેલો. ભદ્રાબેનની એ રચનામાં, તું ઉકળવા માંડ જલ્દી કે ચા મને લાગી તરફ તારા સ્વાદની, બ્રિટનમાં
તળપદો ગુજરાતી રણકો, ચાનો પ્રથમ તારા ઘૂંટ વિના ફરે સૌ બાવરા, વાલી છો તું જન સૌની. બહુ સરસ રચના છે. એમાં પોતાનું વતન, પોતાનો ટેસ્ટ એ ભૂલ્યા નથી. એમ છેલ્લે તો કે છે, તું ઉકળવા માંડ જલ્દી કે ચા, મને લાગે તલપ તારા સ્વાદની, તારું સ્થાન લેવા કરે મથામણ, હર્બલ, લેમન કે ડી ફાફટી, કાફટી, છતાં રહી છો તું અવિચલ, ગરીબ હોય કે સાચી. એમણે જે બ્રિટિશ ચા, અંગ્રેજી ચાની સામે જે આપણો તળપદો મિજાજ છે, એ ભદ્રાબેનની કવિતાઓ, વાર્તાઓ અને નિબંધો નિરાંતે વિગતે સ્વાધ્યાય કરવા જેવા છે. એના શૈક્ષણિક લેખો પણ ઘણા સરસ છે. ભદ્રાબેનને એમની રચના પ્રસ્તુત કરવા માટે વિનંતી કરું છું. આદરણીય ભદ્રાબહેન વડગામા. નમસ્કાર નમસ્કાર સૌને. અને સૌ પ્રથમ તો ગુજરાત સમાચારનું હું ખૂબ ખૂબ આભાર માનું છું, ખાસ કરીને ભારતીબેનનું, કે મને આજે આ સત્સંગમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. હું જ્યારે યુનિવર્સિટીમાં હતી ત્યારે મારા ડિગ્રી કોર્સમાં ઇંગ્લિશ લિટરેચરનો અભ્યાસક્રમ હતો. હવે એ ઇંગ્લિશ લિટરેચર એટલે લિટરેચર રિટન બાય બ્રિટિશ રાઇટર્સ. અચ્છા. પછી યુગાન્ડાની અંદર જ્યારે સ્વતંત્રતા મળી યુગાન્ડાને, હું મકરેરે યુનિવર્સિટીમાં હતી, ત્યારે એ કોર્સ બદલીને બન્યો લિટરેચર ઇન ઇંગ્લિશ. અચ્છા. અચ્છા 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 અચ્છા. એટલે શું થાય કે આફ્રિકન રાઇટર્સ, એશિયન રાઇટર્સ કે કોઈ પણ દુનિયાના કોઈ પણ લેખકોને, સાહિત્યકારોને એ અંદર સમેલી શકે. અને પહેલા તો જાણે કે ઇંગ્લિશ લિટરેચર એટલે ફક્ત ઇંગ્લેન્ડનું જ લિટરેચર, બ્રિટનનું જ લિટરેચર, બ્રિટનના. એ જ રીતે બળવંતભાઈ, તમે જે રીતે ગુજરાતી સાહિત્ય એટલે ફક્ત ગુજરાતમાં વસેલા કે ભારતમાં વસેલા લેખકો, સાહિત્યકારની કૃતિઓ, એને જ ગુજરાતી લિટરેચર માનવામાં આવતું. અને તમે એમ કહો કે કાકા કાલેલકર કે ફાધર વાલેસ એ ગુજરાતી નહોતા, છતાં પણ એ ગુજરાતીમાં એમના પુસ્તકો છે જે માન્ય રખાતા. પણ અમે પરદેશમાં રહીને જે આટલી મહેનત કરી અને ગુજરાતીને સજીવ રાખવા માટે જે પ્રયાસો કર્યા હતા, એને તો તમે કોરે મૂકી દીધા હતા. પણ તમે તમારી મહેનતથી આજે અમને ગુજરાતી સાહિત્યના આંતર જીવનમાં પ્રવેશ આપ્યો છે. અને તમે જે ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરિક લિટરેચર એના પ્રાધ્યાપક તરીકે તમે જે કાર્ય કરી રહ્યા છો, જે સંગ્રહ કર્યો છે, અને તેમાં તમે યુવાનોને પણ રિસર્ચ કરવા માટે અમારું સાહિત્ય તમે રજૂ કરાવ્યું છે. એ માટે હું ખૂબ જ એઝ અ લાઇબ્રેરિયન મને એમ થાય કે ધીસ ઇઝ આર્કાઇવલ મટીરિયલ, કે ભવિષ્યમાં પણ કોઈને સંશોધન કરવું હશે તો એમને ખ્યાલ આવશે કે પરદેશમાં રહીને લોકો પણ આ રીતે ગુજરાતી ભાષા અને સાહિત્યને જાળવી શક્યા છે. અને તમે જે રીતે ગુજરાતી સાહિત્યકારોની કૃતિઓનું એકીકરણ કર્યું છે, એ તો ખરેખર બહુ જ પ્રશંસા પાત્ર છે. ગુજરાતી ઇતિહાસ લખવામાં થોડા આપણે લોકો જરા નિષ્ક્રિય છીએ. એટલે આ રીતે તમે જ અમારો ઇતિહાસ નહીં પણ આ સાહિત્યિક ઇતિહાસ એમ કહી શકું, એ તમે જે એનું સંગઠન કર્યું છે, અને તમે એ પણ શરૂ કર્યું કે સરસ કૃતિઓને એવોર્ડ મળે. અને સૌ પ્રથમ એવોર્ડ તમે બાબુ સુથારને આપ્યો. અને એ રીતે ભારતીબેને કહ્યું એમ 2 ખંડો નહીં, પણ તમે 3 ખંડોને નો સેતુ જાળવી રાખ્યો છે. એ માટે અને તમને મળી છું, તમારો સાનિધ્ય પણ માણ્યું છે, એટલે એ હું મારી જાતને
ધન્યવાદ. ભાગ્યશાળી માનું છું. તમે કહ્યું પણ હું છે તે વધારે કવિતાઓ કરતા વાર્તાઓ લેખો વધારે લખતી. કવિતા ગાર્ડિયન ન્યૂઝપેપરમાં દર શનિવારે એક કાવ્ય હતું, સેટરડે પોએમ, અને એ વાંચીને મને જો એ સ્પર્શી જાય તો હું એનો ગુજરાતી અનુવાદ કરી લેતી. હવે એમાં પછી હું કવિતા બની કે નહીં એનો વિચાર નથી કરતી, કારણ કે હું કવિ નથી કે છંદ પ્રમાણે જ આવવું જોઈએ, રાઇમિંગ આ તે એ બધું નહીં. ટેકનિકલી મારું કાવ્ય કદાચ કાવ્ય ન ગણાય, પણ છતાંય એનો ભાવાર્થ જે રીતે માણી શકાય એ મને બહુ સ્પર્શી જતું. એટલે આજે મને વાર્તા વાંચી હોત તો મને મારા સમય જે આપેલો છે એનાથી બહુ લાંબો સમય થઈ જાત. એટલે હું તમારી પેલી વાર્તા મને બહુ ગમતી. હું હતી, હું છું, હું અને રહીશ, રાઈટ. હું બનીને હું બનીને, હું Yeah. બનીને. આ બહુ સરસ વાર્તા. એ જ મને કહું છે, પણ એ રીતે હું છે ને વાસ્તવિકતામાં વધારે માનું છું. અને મારામાં છે ને કલ્પના શક્તિ ઓછી છે, એટલે હું કલ્પના કરીને નવી નવી કવિતાઓ કે એવું ના બનાવી શકું. આ એકચ્યુઅલી આજે તમે વાર્તા કહી એ એક મારી બેનપણીના જીવન પ્રસંગને અનુસરીને લખેલી છે. એટલે એમાં મને કહું છું ને કે મને સાચું હોય એ મને લખવું ગમે. પછી જાત જાતનું એટલી જ કહું છું ને, એ તમે સાહિત્યકારોને સોંપ્યું, અમે તો હજી નવા નિશાળ્યા છીએ. એનીવે, એટલે આજે હું જે કાવ્ય વાંચવાની છું એ તમે કદાચ પાબ્લો નેરુડાનું નામ તો સાંભળ્યું હશે. હા, હા. બહુ સરસ, યા બહુ મોટો કવિ. યા એ મોટા કવિ હતા અને પોલિટિશિયન પણ હતા, અને હા. એમને પેલું પ્રાઇઝ પણ મળ્યું હતું, નોબેલ પ્રાઇઝ ઇન લિટરેચર, એ પણ મળ્યું હતું એમની કવિતાઓ માટે. તો એની જે કવિતા એક છે એ વાંચું છું તમને. એ છે કીપિંગ ક્વાયટ, યા. મૌન રહેવું. હવે આપણે 1 થી 12 સુધી ગણશું અને આપણે બધા નિશ્ચળ થઈ જઈશું. આપણે કોઈ પણ ભાષામાં બોલશું નહીં અને આપણા હાથ બહુ હલાવશું નહીં. દોડધામ વિનાની, એન્જિનો વિનાની એક ક્ષણ બહુ અકલ્પિત હશે. કોઈ ઓચિંતા આવી પડેલા અજાણ્યા પણ વચ્ચે આપણે બધા એક સાથે હોઈશું. શીતલ પાણીમાં માછીમારો વેલ માછલીને હાનિ નહીં પહોંચાડે અને મીઠું ભેગું કરતો પુરુષ પોતાના પીડિત હાથોને નહીં ગણકારે. જે લોકો ગ્રીન યુદ્ધોની તૈયારી કરી રહ્યા છે, ગેસ વડે યુદ્ધો, અગ્નિ વડે યુદ્ધો, કોઈ પણ જીવિત ન રહ્યું હોય તેવી જીતો, તે બધા સ્વચ્છ કપડાં પહેરીને પોતાના ભાઈઓ સાથે કશું કર્યા વિના છાયડામાં ફરશે. હું જે કહું છું તેનો મતલબ સંપૂર્ણ નિષ્ક્રિયતા ન સમજી લેતા. એ બધું જીવન વિશે જ છે. મૃત્યુ સાથે મારે કોઈ લેવા દેવા નથી. આપણા જીવનને ગતિમાન રાખવા માટે આપણે જો આટલા બધા એકલક્ષી ન હોત, અને હવે કદાચ પહેલી વાર કંઈ કરી શકવાના પણ નથી, આપણી જાતને ક્યારેય સમજી શક્યા નથી અને મોતની બીકે ડરી રહ્યા છીએ, ત્યારે કદાચ કોઈ મહાન મૌનતા આ દુઃખદ સ્થિતિમાં ભંગ પાડી શકે. કદાચ પૃથ્વી આપણને કંઈક શીખવી શકે કે જે હમણાં બધું જ મરણ પામ્યું હોય તેવું લાગે છે, તે આગળ જતા જીવિત થઈ શકે તેમ છે. હવે હું 1 થી 12 સુધી ગણીશ અને તમે ચૂપ રહેશો અને હું જતો રહીશ. આભાર. સરસ. વાહ, બહુ સરસ.
કારણ કે હમણાં મને એમ થયું આ આપણા બધા માટે જે દુનિયામાં હલચલ થઈ રહી છે એની શાંતિ જાળવા માટે મૌન રહીને વિચાર કરીએ તો આપણે ઘણું બધું કરી શકીએ છીએ. એટલે મને આ કાવ્ય ગમ્યું. વલ્લભભાઈ અનમ્યુટ કરજો પ્લીઝ. હા, ચાલો બળવંતભાઈ, વલ્લભભાઈને બોલાવીએ. હવે વલ્લભ નાંઢા બહુ મુખી પ્રતિભા ધરાવનારા, વાર્તા, નિબંધ, કવિતા ઉપરાંત આત્મકથા એમણે જે લખી છે એનું પ્રકાશન થયું. એમના વિશે વાર્તાકાર તરીકે અને નવલકથાકાર તરીકે એમણે જે કામ કર્યું છે એ બ્રિટિશ અને ગુજરાતી સમાજની સમસ્યાઓ એ સરસ રીતે એમના સાહિત્યમાં પ્રયોજે છે. આફ્રિકાથી શરૂ કરેલું એમનું કામ બળવંતભાઈ નાયક અને ડાયાભાઈ પટેલ સાથે ખરા અર્થમાં વિકસ્યું. અહીંયા આવીને પણ, બ્રિટનમાં આવીને પણ એમણે જે સાહિત્ય સર્જન કર્યું એનું પ્રકાશન બહુ સારી રીતે રજનીકુમાર થી માંડીને ગુજરાતના અનેક વિવેચકોએ એમની કવિતાને, એમની વાર્તાને, એમની નવલકથાને અને એમની આત્મકથાને ખરા અર્થમાં પ્રમાણી છે. એમની આત્મકથા તો ખરેખર એક ગુજરાતી કઈ રીતે ધીરે 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 પોતાના જીવનમાં પ્રગતિશીલ બનીને પણ નૈતિકતાને જાળવીને સાહિત્ય, કલા, સંસ્કૃતિ પરત્વે એ જે મમત્વ રાખે છે. મધુરાયનું મમતા નામનું મેગેઝિન એમાં જે સમય આપે, હું પણ ત્યાં આવ્યો હોઉં ત્યારે મારા કાર્યક્રમો હોય ત્યાં મને લઈ જવાની, મૂકવાની વ્યવસ્થા કરે. પછી મારે દેવીબેનને ત્યાં જવાનું હોય તો ભાનુભાઈ પંડ્યા અને વલ્લભભાઈ આ કામ માટે મને ભાનુભાઈ ખાસ યાદ આવ્યા અત્યારે. સીબી અને ભદ્રાબેન એમના બહુ મિસ કરીએ છીએ આપણને બહુ વસવસો છે કે આપણે ભાનુભાઈ અત્યારે સાંભળતા નથી. બાકી વચ્ચે આકલા પડકારા કરતા હોય. અત્યારે વલ્લભભાઈ નાંઢા આપણી વચ્ચે છે. હું આદરણીય વલ્લભભાઈ નાંઢાને અમે ડાયસ્પોરા એવોર્ડ થી વિભૂષિત કરેલા છે અને મોરારી એવોર્ડ અર્પણ કર્યો ત્યારે એક બહુ મહત્વની ઘટના બની હતી બ્રિટનમાં. આવા ડાયસ્પોરા એવોર્ડ થી વિભૂષિત આદરણીય વલ્લભભાઈ નાંઢાને એમની રચના સમયની સીમામાં રહીને પ્રસ્તુત કરવા માટે વિનંતી કરું છું. આદરણીય વલ્લભભાઈ નાંઢા. થેન્ક યુ બળવંતભાઈ. ગુજરાત સમાચારના માનનીય તંત્રી શ્રી સીબી પટેલ, આદરણીય ડોક્ટર બળવંત જાની સાહેબ, ડોક્ટર જગદીશ દવે, ભદ્રાબેન વડગામા, ભારતીબેન પંકજ વોરા તથા આજની ગોષ્ઠીમાં ઝૂમ માધ્યમથી જોડાયેલા સુહૃદ મહેમાનો અને મિત્રો, આપ સૌનું સ્વાગત છે. સીબી સોનેરી સંગતની બીજી શૃંખલામાં મૂકી રહ્યા છે તેનો આનંદ વ્યક્ત કરું છું અને સીબીને ખૂબ અભિનંદન પાઠવું છું. અને અલબત્ત મને મારી સર્જન યાત્રા વિશે બે શબ્દો કહેવાની આ તક આપવા બદલ આયોજકોને સહૃદય ધન્યવાદ. જાની સાહેબ સાથે વર્ષોથી મારો વ્યક્તિગત નાતો રહ્યો છે. આટલું સરસ ચિંતનશીલ વ્યાખ્યાન આપવા બદલ બળવંતભાઈ તમારો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. ભારતીબેન પંકજ વોરા તથા અન્ય વક્તાઓ પણ એમના વિશે વિસ્તારથી બોલી ગયા છે અને હજુ કદાચ બોલશે પણ ખરા. એટલે સીધો મારી સર્જન યાત્રા પર આવી રહ્યો છું. મારી સૌ પ્રથમ વાર્તા ભણેલી વહુ 1958માં નાયરોબી વાર્તા માસિક શોભામાં પ્રગટ થઈ અને તે પછી 17 વાર્તાઓ આફ્રિકા સમાચાર, નવયુગ જેવા અખબારો અને જાગૃતિ, મધપૂડો, શોભા જેવા વાર્તા માસિકોમાં છપાય. અમે સૌ સહકુટુંબ 1969માં યુકેમાં આવ્યા ત્યારે આ ફાઇલો પેટીમાં મૂકી હતી. એ પેટી જ લગેજમાં ગુમ થઈ ગઈ.
જેનો આતોપાતો હજી સુધી લાગ્યો નથી. અમે લંડનમાં સ્થાયી થયા એ સમયે સ્થાનિક પુસ્તકાલયોમાં કે બજારોમાં ભારતના અખબારો મળતા ન હતા. હા, કોઈ વાર ગુજરાતીઓની ગ્રોસરી દુકાનોમાં આફ્રિકા સમાચારના વાસ્યંકો જોવા મળતા, પણ અહીંથી એક પણ ગુજરાતી અખબાર એ વખતે બહાર પડતું ન હતું. સાહિત્ય લખવા માટે અનિવાર્ય વાંચન સામગ્રીના અભાવે મારું વાર્તા લખવાનું કામ મંદ થઈ ગયેલું. 1972ની સાલમાં ગુજરાત સમાચાર શરૂ થયું. તેનું કાર્યાલય મારા ઘરથી બહુ છેટું ન હતું. આમ અવારનવાર ત્યાં જવાનો અવસર મળતો. ત્યારે સીબીને મળતો. સીબી સાથે પ્રેમપૂર્વક ગુજરાત સમાચાર ચલાવવા કેવી મહેનત કરવી પડે છે એની ચર્ચાઓ થતી અને મને ગુજરાત સમાચારના કર્મચારીઓનો પણ એ પરિચય કરાવતા. એમના દિવાળી અંકોમાં સીબી મારા કાવ્યો છાપતા, પણ એ વિષય મને ફળ્યો નહીં અને મેં ફરીથી વાર્તાઓ તરફ મારું ધ્યાન કેન્દ્રિત કર્યું. 1984થી આજ સુધી ગુજરાત સમાચારના દિવાળી અંકોમાં મારી વાર્તાઓ આવતી રહી છે. સીવી તરફથી મને એક લેખક તરીકે ઘણું પ્રોત્સાહન મળ્યું છે. દરિયાપારનું દૃષ્ટિબિંદુ પુસ્તકનું લોકાર્પણ ગુજરાત સમાચારના નેજા હેઠળ જ માંધાતા સમાજ હોલમાં થયું હતું. એ વખતે બળવંતભાઈ જાની પણ હાજર રહ્યા હતા. એ ઘટનાનું પણ મને ગૌરવ છે. મારું ગુજરાતી સાહિત્ય અકાદમી સાથે જોડાણ પણ આકસ્મિક જ થયું હતું. ગુજરાતી સાહિત્ય અકાદમીના એક કાર્યક્રમમાં મને આપણા જાણીતા સાહિત્યકાર એક બીજા બળવંત નાયક હતા અને એ વખતે £1 ફી ભરી હું અકાદમીમાં જોડાયો હતો. આ સંસ્થા પાસેથી પણ મને ઘણું શીખવા મળ્યું છે. મારી લેખન શૈલીની ખામીઓને તટસ્થતાથી તપાસી મને ટપારતા રહી વિપુલભાઈએ મજબૂત બનાવી છે અને આજે 20 જેટલા પુસ્તકો લખી શક્યો છું. એ મા શારદા માતાની મારા પર અસીમ કૃપા, મારો અવિરત પુરુષાર્થ, આગળ વધવાની મારી ધગશ અને અકાદમીની હૂંફ અને માર્ગદર્શન થકી મેં આ નિશાન પાડ્યું છે. મારો પહેલો વાર્તા સંગ્રહ પાગલ 1994માં પ્રગટ થયો. તેને પ્રમાણમાં આવકાર ઓછો મળ્યો હતો, પણ કોડાવા વાર્તા સંગ્રહ વાંચકોમાં ખૂબ ઉંચકાયો હતો. ગુજરાતનું મુંબઈ સમાચાર, ફૂલછાપ, સંદેશ અને જન્મભૂમિ પ્રવાસી જેવા અખબારોમાં તેની સમીક્ષાઓ થાય એ તો તેના સર્જક માટે એક પોષાવનારો અવસર જ બની રહે ને. મારા કુલ 22 પુસ્તકો પ્રગટ થયા છે. ઓપિનિયન અને અસ્મિતા અને ગુજરાત સમાચારમાં પણ મારી થોકબંધ વાર્તાઓ અને સાહિત્યિક લેખો પ્રગટ થયા છે. અભિયાન, નવનીત સમર્પણ, મમતા અને અખંડ આનંદ જેવા ગુજરાતના શિરમોર ગણાતા સામયિકોએ મારી વાર્તાઓને સ્થાન આપ્યું છે. ડૉક્ટર બળવંત જાની સાહેબ સાહિત્ય જગતના એક મૂર્ધન્ય સારસ્વત. પ્રીતમ આન મિલો મારી નવલકથાનું ગુજરાત વિદ્યાપીઠના અધ્યક્ષ ઉષાબેન ઉપાધ્યાયના હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લોકાર્પણ કરાવે અને આસ્વાદ પણ કરાવે એ શું ઓછું ગણાય? પૂજ્ય મોરારી બાપુ લંડન પધાર્યા હતા ત્યારે વેમ્બલી એરિનામાં રામકથા બેસાડવામાં આવી હતી. એ વખતે ડાયસ્પોરા રાઇટિંગ એવોર્ડ મને પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ સાથે એમના વરદ હસ્તે ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ વતી એવોર્ડ મને એનાયત કરવામાં આવ્યો હતો. એમાં પણ હું મારી સર્જકતાને ધબકતી જોઈ રહ્યો છું. સાહિત્ય સંગીત કલા નિકેતન તરફથી સુવર્ણચંદ્રકથી બહુમાન. ગુજરાતી સાહિત્ય અકાદમીએ મારી 75મા વર્ષમાં પ્રવેશની ઉજવણી વખતે કરેલું મારું બહુમાન. બધું જ આજે પણ મનના કોઈ અગોચર ખૂણે સચવાયેલું રહ્યું જ છે. પણ છેવટે સર્જકે
ક્યાંક ને ક્યાંક તો અટકવું પડતું હોય છે. મેં પણ હવે મારી લાઈન દોરી લીધી છે. એક સર્જક તરીકે મેં જે ઈચ્છ્યું હતું તે બધું મને મા શારદાની અસીમ કૃપાથી મને મળ્યું છે. તેનો મને પૂરો સંતોષ પણ છે. પણ આમ કહ્યા પછી પણ ક્યારે મગજમાં વીજળી થશે ને કોમ્પ્યુટરની ચાવીઓ નાચશે ને ક્યારે વાર્તા લખાઈ જશે, કોને ખબર. કહ્યું છે કે હાર્ટ હેઝ રીઝન્સ ધેટ રીઝન કેન નોટ અન્ડરસ્ટેન્ડ. અર્થાત દિલની વાત છે, દિલ ક્યારે દહેલ જાય કિસકો ખબર. બરાબર છે. બહુ સરસ. તમે મને શાંતિથી બતાવ્યું. ખૂબ આભાર. વલ્લભભાઈ, તમે આ જયફભાઈ એટલે કે હમણાં 2028 આવશે એટલે તમે 90 વર્ષના થશો. માર્ચ તમારો જન્મદિવસ આપણે એક વખત ઉજવેલો એ 28ની તમારી સાલ, હવે 38ની સાલ 28ની સાલ આવી રહી છે. મને ખૂબ આનંદ છે કે તમે ગુજરાત સમાચાર સાથે જોડાયેલા રહ્યા અને મારું આ ડાયસ્પોરા સાહિત્યનું કામ, એમાં મને યાદ આવે છે ગોવિંદ દેસાઈ બર્મિંગહામ કોલેજના, એણે આખું આ MOU કર્યું અને અમે આ કામ માટે એવી એક શૈક્ષણિક સંસ્થાની સાથે રહીને ગોવિંદ દેસાઈની બર્મિંગહામ કોલેજ અને એમની સાથે રહીને જે કામ થયું એ પણ યાદ આવે છે, સ્મરણમાં છે. મને ખૂબ આનંદ થયો. આજે વલ્લભભાઈએ એમની આખી સ્મૃતિ પ્રદેશને આપણી સમક્ષ મૂકી આપ્યો, પણ આજે આપણી સાથે ભારતીબેન વોરા, પંકજભાઈના અર્ધાંગીની ખરા, પણ સરસ્વતીની કૃપા પાત્ર જે પળ છે એ પણ ભારતીબેનને પ્રાપ્ત થયેલી છે. એટલે આ એવું દંપતી યુગલ બહુ ઓછા છે કે જે બંને સાહિત્ય ક્ષેત્રમાં ક્રિયાશીલ હોય. ભારતીબેન, તમે સરસ રીતે સંચાલન કર્યું. તમારા કાવ્યોને અમે સરસ પ્રકાશિત કર્યા છે, એની ખૂબ ગણના પણ થઈ છે. મહત્વનો મહિલા અવાજ કેવી સાફ સુથરી ભાષામાં, અને તમારી દીકરી શ્રુતિ પણ, આ બધા લોકોનો ઘણો ફાળો મને અત્યારે સ્મરણમાં આવે છે. શ્રુતિનું, પંકજભાઈનું, ભારતીબેનનું આખું ઘર, અને ઘરમાં પણ સાહિત્યિક વાતાવરણ એ સંતાનોએ પણ આખું પાળ્યું છે. એવા સરસ્વતીના કૃપાપાત્ર શબ્દ શિલ્પી ભારતીબેન વોરાને એમની રચના રજૂ કરવા માટે ખાસ નિમંત્રું છું. તમે આરંભ પણ કર્યો અને આપણે હજી પાછા સીબીને પણ સાંભળવા છે. મને યાદ આવે છે જસભાઈ સાહેબનો કેટલો બધો પ્રભાવ, કેટલો બધો આપણી ઉપર પ્રેમ. જસભાઈ સાહેબને પણ જય સ્વામિનારાયણ વંદન. અને આદરણીય ભારતીબેન, તમારી રચના તમારા સુમધુર કંઠે શુદ્ધ ગુજરાતી ઉચ્ચારો સાથે અમને સંભળાવો. નમસ્કાર. મને યાદ આવે છે કોકિલાબેન અને જ્યોત્સનાબેન. એટલે આ ગુજરાત સમાચાર આમ જીવંત થઈ રહ્યું છે. આયન લેડીઝ છે, ગુજરાત સમાચારના સ્તંભ છે લોકો બંને જણા. ચાલો ભારતીબેન, હવે આપને સાંભળીએ. હું આપને એક વાત કહું શરૂ કરું પહેલા. જય મંગલ જે સીબી મેં મેન્શન કરે, અમારા જે પરમ મિત્ર હતા અને અમે બહુ સરસ મજાના વાર્તાલાપ કરતા હતા. આજે એમનો સન હરીનભાઈ આવ્યા છે. ખૂબ 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 આનંદની વાત છે. વેલકમ હરીનભાઈ. હવે નમસ્તે વરુણભાઈ. નમસ્તે. થેન્ક યુ ભારતીબેન. કવિતાનું શીર્ષક છે મારી કવિતા. આ કવિતા વર્ણન નહીં પણ નિવાસ છે. આપણે લેસ્ટર ગયા હોય એટલે જય મંગલ આપણો કબજો લઈ લે. બહુ મજા આવે. બહુ મજા આવે. બહુ સેન્સ ઓફ હ્યુમર ને વાતચીતનો દોર એવો પકડી રાખે કે આપણને છોડવાનું મન ન થાય. આ કવિતા વર્ણન નહીં પણ એક નિવાસ છે, જ્યાં હું પોતાની સાથે ફરી રહી છું. આમાં મારી વ્યથા કરતા જીવનની ફિલોસોફી છે, જેમાં સાચી કવિતા બાહ્ય ચમકમાં નથી પરંતુ આંતરિક અનુભૂતિમાં વસે છે.
હું ઝડપથી કહીશ કારણ કે આપણે સીબીને પણ સાંભળવાના છે. હું સીધી કવિતા તરફ જાઉં છું કે મારી કવિતા સૂરજની જેમ રોજ રોજ નથી જાગતી ને ઝબકતી. મારી કવિતા સૂરજની જેમ રોજ રોજ જાગતી નથી અને રોજ રોજ નથી જાગતી ને ઝબકતી, પણ વર્ષાની જેમ મોસમનો મલાજો રાખી અવસરના કરજને ચૂકવે છે. પણ વાહ વાહ. વર્ષાની જેમ મોસમનો મલાજો રાખી અવસરના કરજને ચૂકવે છે. મારી કવિતા સતત ફરતી પવનચક્કી નથી. મારી કવિતા સતત ફરતી પવનચક્કી નથી, પણ સાતત્યની હવાનો અહેસાસ છે. વાહ. સાતત્યની હવાનો અહેસાસ છે. એનું એક ડુસકું નાયગ્રાના ધોધને ચૂપ કરી દે છે ને એનું એક સ્મિત જિંદગીના ઇન્દ્રધનુને ખુશી ઉધાર આપે છે. મારી કવિતા ચેલ્સી ફ્લાવર શોનો કલશોર નથી, પણ આંગણાના તુલસી ક્યારાની પહેચાન છે. એમાં પુનરાવર્તનનો વાહ. પુનર્જન્મ અને આવનારા સમયનું એંધાણ છે. કે એ ચેલ્સી ફ્લાવર શોનો કલશોર નથી, પણ આંગણાના તુલસી ક્યારાની પહેચાન છે. એમાં પુરાતનતાનો પુનર્જન્મ અને આવનારા સમયનું એંધાણ છે. અને છેલ્લે કહું છું કે મારી કવિતા બિગ બેનના ટાવરનો શાહી ડંકો નથી. મારી કવિતા બિગ બેનના ટાવરનો શાહી ડંકો નથી. એ અનાથ, અપ્રગટ, અક્ષત ક્ષણની સરગમ છે. એ અનામ, અપ્રગટ, અક્ષત ક્ષણની સરગમ છે. એમાં ડૂબેલા ચાંદની અલવિદા છે ને ખીલનારા સૂરજનું સ્વાગતમ. તો છેલ્લે આદરણીય બળવંતભાઈ, આજે અહીં ઉચ્ચારેલા દરેક શબ્દ પાછળ ક્યાંય ને ક્યાંય આપના વર્ષોના પ્રેમ, પરિશ્રમ અને સમર્પણની છાયા અનુભવાય છે. આજની સાંજે આપણે એવા સાહિત્યકારને વંદન કર્યા છે કે જે શબ્દોને સરહદોથી પર લઈ જાય છે. બ્રિટનમાં સર્જાયેલા ગુજરાતી સાહિત્યને ગુજરાત સાથે જોડવાનું જે કાર્ય પ્રોફેસર ડોક્ટર બળવંત જાનીએ કર્યું છે, તે આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે. આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ સર્જકો, શ્રોતાઓ અને વિશેષ કરીને ડોક્ટર બળવંત જાનીનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને હું આ કાર્યક્રમના સંચાલન માટે શ્રી સીબી પટેલને માઇક સોંપું છું. સીબી, પધારો. નમસ્કાર ભારતીબેન. બળવંતભાઈ, આપણે જે રીતે ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ ઓમ નમઃ શિવાય. શિવાય. ઓમ નમઃ શિવાય. ભારતીબેન એ અર્થમાં બહુ જ પોતે સમય લીધો ઓછો. ભારતીબેન, આજનો કાર્યક્રમ, આ નવી શ્રૃંખલામાં આપણે ઘણું કામ કરવાનું છે. પંકજ વોરાની જે પરંપરા હતી એ આપણે ચલાવવાની છે. બળવંતભાઈને આજે એક તો આ બધા કવિ સંમેલન જેવું વાત છે. બધી કવિ સંમેલન હોય, ડાયરો હોય, સમયનું બંધન ના હોય, પરંતુ એની કલ્પના પણ હોય. પરંતુ એ અર્થમાં સાહિત્ય ગોષ્ઠીમાં જે પ્રકારે બળવંતભાઈ બધાને સામેલ કર્યા, આઈ એમ વેરી ગ્રેટફુલ. હું એમ કહી શકું, બળવંતભાઈ, આપણે ઉલ્લેખ કર્યો જોસ્તાબેન ને કોકિલાબેનનો, ગુજરાત સમાચારનું સદભાગ્ય છે કે જોસ્તાબેન, કોકિલાબેન, હવે ભારતીબેન, આ બધી બહેનો અમારી નારી શક્તિ છે. આજે આપણે જોઈએ બળવંતભાઈ તીન દેવિયા. કે આ બધા ભેગા કરવા, પ્લાનિંગ કરવું. ભારતીબેન આપણે ઘણી મહેનત કરી છે, આભાર માનું છું. આજે પહેલો હપ્તો છે, અનેક આપણે કામ કરવાના છે. આવતા વીકે 2 જુલાઈએ જોશનાબેન શાહ એક નવા પ્રકારનો પ્રોગ્રામ કરશે. આ દેશના ઇતિહાસમાં નવનાથ વણિક મંડળ, એમાં પણ નવનાથ ભગીની જે બહેનો છે, ગજબનું કામ કરે છે. આવતા ગુરુવારે 4:30 વાગે આદરણીય જોશનાબેન શાહ એ બાબતમાં આપણને વધારે માહિતી અને મનોરંજન અને વાતો કરાવશે. એ ઉપરાંત 9મી જુલાઈએ અમારા સાથીઓમાં શક્તિ સમર્પિત એવા કોકિલાબેન
એ પણ કાર્યક્રમ કરવાના છે. બીજા ઘણા બધા કાર્યક્રમ ભારતીબેને લિસ્ટ બનાવ્યું છે, પરંતુ સમયના થોડા કારણસર હું બધા ઉપયોગ ના કરી શકું. પણ ભારતીબેન, બળવંતભાઈ અને એ જ અર્થમાં વલ્લભભાઈ દાંડા, જગદીશભાઈ દવે, શોભા બત્રાબેન અને આટલા બધા જે છે આપણા શ્રોતાઓ નહીં, પ્રેક્ષકો નહીં, જાગૃત નાગરિકો, અરે વાહ. આભાર માનું છું. સમાજ આપોઆપ જીવતો નથી, અને જીવવા માટે પરમાત્મા તમારામાં જે પ્રકારે સર્જન આપે છે. જગદીશ દવેની કવિતા સાંભળતો હતો હું, અને આઈ એમ વેરી હેપી. આઈ નો હિમ ફોર લોંગ લોંગ ટાઈમ. આપણા બધામાં સૌથી નાની ઉંમરના જગદીશભાઈ દવે છે. આપણે બીજા 2-3 વર્ષમાં એમની સંવત્સરી ઉજવવાની છે, 100 વર્ષની. પરંતુ અહીંયા આપણે પૂરું કરીએ. શ્રીજીતભાઈનો આભાર માનું છું. શ્રીજીત રાજન અમારો અમદાવાદમાં છે, અને ના જગદીશભાઈ છે, નીરજભાઈ પરમાર ગુજરાત સમાચાર. નિમિષા પર. વી આર સો હેપી કે આ બધાના પરિપાકરૂપ આપણે આપણી રીતે સરસ્વતી માતાની સાધનામાં, કેમ કે દુનિયામાં ગુજરાતી ભાષા 1 કરોડ લોકો બોલાતી ભાષા છે. અહીંયા બ્રિટનમાં બી લગભગ 10 લાખ ગુજરાતી છે, કદાચ 12 લાખ બી હશે. આપણા સંતાનો ભલે ગુજરાતીમાં લખી ના શકે, વાંચી ના શકે, પણ દાદા દાદી ભેગા વાતચીત કરી શકે તો બી એટલું પૂરતું છે. વન્સ અગેન ભારતીબેન, બળવંતભાઈ સાહેબ, અને સાથે સાથે બત્રાબેન, જગદીશભાઈ સાહેબ, વલ્લભભાઈ, આપ સૌનો આભાર માનું છું. અને ખાસ કરીને જે પ્રકારે લગભગ સતત 1 કલાક સુધી, 1.25 કલાક સુધી હું તારા નામ પણ મેં જોયા છે. આપ જાગૃત નાગરિકો, આઈ એમ સો હેપી. આપણે લેસ્ટર પણ જવું છે, બર્મિંગહામ જવાનું, આપણે બહુ જગ્યા એટલા બધા સૂચનો આવ્યા છે ભારતીબેન. અને આપણે આ તમે શરૂ કર્યું છે, ખબર આજે તો સારું મુહૂર્ત છે. બહુ ઘણું કામ કરવાનું છે, ઘણું કામ કરશું. વન શકે સૌને જય ગુજરાતીમાં, જય ગુજરાતી અસ્મિતા, જય ગુજરાત. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. ઓમ નમઃ શિવાય. નમસ્કાર. ઓમ નમઃ શિવાય.